Assalamu alaikum. Good evening. Adab to everyone from the Bolton studio, B Buzz Media. This is Imtiaz Patel Variawala here. My show is called The Variawala Show, and today the show name is Community Window. We are very privileged, and I'm very happy to have two guests here. Whose introductions I'm going to give very briefly, but then they will talk about themselves. We have got Usman Patel Keswanwala, who is known as Aussiebhai 3D. He's the owner of the 3D Community Hall, which he's also a very famous businessman, entrepreneur. And he's the chairman of Vora Voice UK, which is known as VV UK, and also the board of directors of World Bharuch Vora Federations, and also host many other responsible community and NGO positions within his remit. At the same time, we have got Sabbir Bhai Dudara here in our studio. He is the founder and acting chair of Wallan Youth Forum UK, and also he's a leading community and social activist in Blackburn and also the place called Wallan, Gujarat, India. The interview or the conversation is going to be very, very informal. I'm going to ask few questions about the community activities, community initiatives, some of the challenges our society is facing at the moment. And conversation આપણે બહુ લાઇટલી કરીશું. So Aussiebhai, welcome to BBuzz. સબીરભાઈ દુધારા, welcome to BBuzz. અને પેલું કહેવાય છે ને કે individual shapes families, family shapes societies, society shapes nations, and nations build the world. એટલે તમે જે ઓર્ગેનાઇઝેશન સાથે જોડાયેલા છો, VV UK, વર્લ્ડ ભરૂચ વોરા ફેડરેશન્સ, અને ઓફકોર્સ સબીર દુધારા પણ VV UK ના એડવાઇઝર્સ, સિનિયર એડવાઇઝર્સ. તો Aussiebhai, let me start with you asking a question. What is this VV UK? And I believe that your organizations or our organizations, community organizations, is in existence since 2018. ને મને યાદ છે મારી નોટ્સ પ્રમાણે કઈ આપણે એક્સેલન્સી હોલમાં આની શરૂઆત થઈ હતી. તો એઝ અ ચેર તમે થોડીક એની હિસ્ટ્રી વિશે અમને કહો. Assalamu alaikum. વાલેકુમ સલામ. My name is Usman Patel. I'm the chair of VV UK. VV UK means Voice of Vora, વોરોનો અવાજ, જે આપણે 2019માં સ્ટાબ્લિશ કરેલો. અને ફર્સ્ટ એનું લોન્ચ 2018માં અને એનું લોન્ચ કરેલું એક્સેલન્સી એની અંદર. અને આપણા એલ્ડર્સ જે ખાસા આપણી સાથે છે હમણાં, અને ખાસા જે પાયનિયર અમુક લોકો અલ્લાહની રહેમતમાં પહોંચી ગયેલા છે. પણ યસ, વી હેવ with their support we established a community gathering, community એક પ્લેટફોર્મ બનાવવાની જરૂર હતી. અને એ પ્લેટફોર્મ તે ટાઈમ પર વાઇઝ વિઝનરી ગોટ ટુગેધર અને એસ્ટાબ્લિશમેન્ટ કરેલું. અને અલ્હમ્દુલિલ્લાહ સિન્સ દેન આપણે ચાલતા ગયા, લોકો જોડાતા ગયા, અને અલ્હમ્દુલિલ્લાહ થ્રુ આઉટ ધ UK everybody knows who we are, who VV UK is. So basically, as far as my note is concerned, જેમ તમે કહ્યું કે 2018માં આનું લોન્ચ થયું એક્સેલન્સીની અંદર, 150-200 માણસો આવેલા, આખા યુકેની અંદરથી માણસો આવેલા. આપણે એને એક કન્સલ્ટેશન મિટિંગ તરીકે પણ એને જોઈ, લોકોનો આપણે મેન્ડેટ પણ લીધો. અને આ પ્રસંગે આપણે યાદ કરો, આપણે માશાલ્લાહ મરહૂમ મુનશી સાહેબ છે કે જેઓ હતા, એમણે સૌ પ્રથમ આ સંસ્થાને મદદ કરી. ત્યાર પછી મરહૂમ આપણે ઇબ્રાહિમ ભાઈલોક સાહેબે એમણે પણ મદદ કરી, અને યાકુબ મામા બાજી. ઇનફેક્ટ મને યાદ છે ત્યાં સુધી જ્યારે ડોનેશનની વાત આવી ત્યારે ફર્સ્ટ વન હુ સ્ટુડ અપ અને સે કે ભાઈ આ 500 પાઉન્ડ બરકત રૂપે તમે મારા તરફથી લો, નેવર ફોરગેટ હિમ. અને એ જેસ્ચર મને હજુ પણ આપણે યાદ છે. તો એવા ઘણા બધા લોકો, આપણા મરહૂમ મુસ્તાકભાઈ દસાનવાલા માશાલ્લાહ, એ પણ આપણી સાથે એવું કહેતા હતા કે પાંચસેરી ના થાય, તમારી 150 પાંચસેરી ના થાય. અને અમે ઓલવેઝ કીધેલું કે મુસ્તાકભાઈ જોઈન થો ને ઇન્શાલ્લાહ અલ્લાહનો મદદ આવશે અને થશે. બિલકુલ. ને અલ્હમ્દુલિલ્લાહ this is where we are right now. બિલકુલ બિલકુલ. એટલે 2018 થી લઈને તે 2026માં આજે તમારી સાથે અમે આ વાતચીત કરી રહ્યા છે. તો એ એક આખી જર્ની છે. અને મારી નોટ્સ પ્રમાણે મને લાગે કે ત્યાર પછી
આપણે ટ્રસ્ટી અપોઇન્ટ થયા, એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર્સ અપોઇન્ટ થયા વોરા વોઇસ યુકેની અંદર. ત્યાર પછી અલ્લાહ નેક હિદાયત દે તો એડવાઇઝર્સ અપોઇન્ટ થયા, જેમ કે હાલમાં સબીરભાઈને આપણે એડવાઇઝર તરીકે લીધા. તો તમારા અમુક પ્રોજેક્ટ્સ જે છે તે યુકે અને આપણે ગ્લોબલી માશાલ્લાહ કાફી કબૂલ છે. એમાં મેઇન પ્રોજેક્ટ તો તમે શરૂઆત કરી, આપણે શરૂઆત કરી, સોરી વેન આઈ સે તમે, એક બહુ મેગેઝિન સરસ આ રીતના રેગ્યુલરલી પબ્લિશ થતું હતું, જેમાં આપણે યુકેના ન્યૂઝ હોય, નોર્થ વેસ્ટના ન્યૂઝ હોય, વીવી યુકેના ન્યૂઝ હોય, આપણી હિસ્ટ્રી હોય, આપણી હેરિટેજ હોય. ત્યાર પછી મેટ્રિમોનિયલ પ્રોજેક્ટ તમે શરૂ કરો, ત્યાર પછી રેડિયો રમઝાન શરૂ કર્યું, ત્યાર પછી COVID-19 વખતે બહુ જબરજસ્ત ફંડ રેઝિંગ કર્યું. ત્યાર પછી મારી નોટ પ્રમાણે અત્યાર સુધી 6 કમ્યુનિટી ઇવેન્ટની અંદર આપણે લગભગ 60-70 થી વધારે કમ્યુનિટી મેમ્બર્સ લોકોને રેકર્ડ. તો એ ઇવેન્ટ વિશે કહો કે કેમ જરૂર હતી આ બધી એક્ટિવિટીઝની આપણા સમાજ માટે. ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ આપણું જે પ્લેટફોર્મ જે આપણે રેકગ્નાઇઝ કર્યું અને એનું નામ આપ્યું વીવી યુકે, એ બહુ જરૂરી હતું આપણી કમ્યુનિટી માટે. બિકોઝ આપણે વડા થ્રુઆઉટ ધ યુકેની અંદર ફેલાયેલા તો છે, પણ એકબીજા સાથે કનેક્ટેડ ના હતા. તો આ એક પ્લેટફોર્મે કનેક્શન કરાવ્યું એકબીજા સાથે, ટાઉનથી ટાઉન, સિટી ટુ સિટી. અને વેરી ફર્સ્ટ થિંગ વોટ વી ડીડ વોઝ કે ઓબ્વિયસલી ઇમ્તિયાઝભાઈ બુક લોન્ચ કરેલી આપણે, અને એ બુકની અંદર કોણ શું છે, કોણ શું કન્ટ્રીબ્યુશન કર્યું, અને ઓલ સોર્ટ્સ ઓફ એરિયા આપણે કવર કરેલા છે એની અંદર. તો એટલે એની બહુ જરૂર હતી. અને અલ્હમ્દુલિલ્લાહ એવરી યર એટલીસ્ટ 3 થી 4 બુક આપણી લોન્ચ થઈ રહેલી છે. અને there is a lot of information is there on the book. ત્યાર પછી જરૂરત હતી આપણી કમ્યુનિટીની અંદર આજે ઇમ્પોર્ટન્ટ મેટ્રિમોનિયલની, અને તે પણ આપણે શરૂ કરી, જે લેડ બાય ઈસાક મામા જર્મન અને ફઝીલાબેન. અને ત્યાર પછી ઘણી બધી બીજા પ્રોજેક્ટ્સ આપણે કરેલા. એક આપણે હેલ્થ મેળા કરેલો, That's correct. કરિયર ગાઈડન્સ કરેલું. Yes. આપણે Indian visa surgery. ઇન્ડિયન વિઝા સર્જરી પણ કરેલી. there are so many things we did it. Sure. So basically આપણો મેઇન મકસદ એ હતો કે તમે જેમ કહ્યું કે ભાઈ અત્યાર સુધીમાં બીજા સમાજ કરતા ભરૂચી મુસ્લિમ સમાજ પાસે કોઈ જાતનું પ્લેટફોર્મ ના હતું, કોઈ જાતનો અવાજ ના હતો, કોઈ જાતનું રિપ્રેઝન્ટેશન ના હતું. યુનિટીમાં થોડીક આપણે ડિસ્કશન કરી છે કે ભાઈ એ પણ થોડુંક આપણે ડામાડોલ હતી, અને જે સમાજમાં જે એક સશક્તિકરણ આવી જોઈએ, અવેરનેસ આવી જોઈએ, એ ના હતી. એટલા માટે તમે વોરા વોઇસનું પ્લેટફોર્મ ઊભું કર્યું. સબીરભાઈ દુધારા, માશાલ્લાહ તમે વલણ યુથ ફોરમના ફાઉન્ડર અને એક્ટિંગ ચેર છો. બ્લેકબર્નના તમે બહુ સામાજિક અને રાજકીય રીતે સક્રિય છો. વલણ ગામની પણ તમને બહુ ફિકર છે. તો હાલમાં બીબઝ વલણ પણ ગયું હતું, અને આપણે ત્યાં બરાબર ભરૂચમાં એનું લોન્ચ થયું બીબઝનું. ત્યાર પછી વલણમાં તમે બહુ મોટો પ્રોગ્રામ કર્યો, અને તમે વર્લ્ડ ભરૂચવાળા ફેડરેશન્સની મુલાકાત પણ લીધી, અને અહીંયા વીવી યુકે ખાતેના એડવાઇઝર છો. તો પહેલો સવાલ એ છે કે વર્લ્ડ ભરૂચવાળા ફેડરેશન્સ જે વીવી યુકે, પછી મતલબ કે ભરૂચી બીવાલ એટલે કે ભરૂચી વોરા એસોસિએશન લંડન, અને LBVPV એટલે કે લેસ્ટર ભરૂચી વોરા પટેલ એસોસિએશન, આ 3 બ્રાન્ચ છે મતલબ કે જે વર્લ્ડ ભરૂચવાળા ફેડરેશન સાથે જોડાયેલી છે. તો તમારો અનુભવ વર્લ્ડ ભરૂચવાળા ફેડરેશન જે યુકેમાં છે અને વોરા વોઇસ વિશે શું છે? ફર્સ્ટ અસ્સલામુ અલૈકુમ. આજે બીબર્સ મીડિયાના પ્લેટફોર્મના ઉપર મને ડિસ્કસ કરવાનો અને આપણા સમાજ માટે કંઈક વાત કરવાનો જે મને મોકો આપ્યો, તે બદલ બીબર્સ મીડિયાના ફાઉન્ડર ફારૂકભાઈ, ઇમ્તિયાઝભાઈ, સાદબભાઈ, એમનો બહુ શુક્રિયા અદા કરું કે આજે ખરેખર રમઝાન માસના આ અય્યામના અંદર મુબારક દિવસોમાં આપણા સમાજ માટે કઈ સારી વાત કરવાનો મોકો આજે બીબર્સ મીડિયાના પ્લેટફોર્મથી મને આપ્યો, તો ઘણી ખુશીની વાત છે. અને ઉસ્માનભાઈ ખરેખર સમાજ માટે બહુ જોડાયેલા છે. ઇમ્તિયાઝભાઈ અને વીવી યુકેની ટીમ, વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશનની ટીમ ખરેખર અત્યારે જે સમાજ માટે જે કામ કરી રહેલી છે ને તે કાબિલે તારીફ છે ઉસ્માનભાઈ. બરાબર. જાન્યુઆરી મહિનામાં હું ઇન્ડિયામાં હતો, તો વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશનની મેં મુલાકાત લીધી. ખરેખર 2-4 મિટિંગો મેં એમની જોડે કરી. તો આપણા નાસિરભાઈ ચેરમેન વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશન ઇન્ડિયા ચેપ્ટરના,
ખરેખર 2-4 મિટિંગો એમની જોડે મેં કરી તો મને બધું જાણવાનું બહુ મળ્યું કે ઇન્ડિયા ચેપ્ટરના જે ટીમ છે વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશનની ઉસ્માનભાઈ કે જે જમીન પર ઉતરીને કામ કરે છે અને ખરેખર આપણા સમાજ માટે કામ કરેલી છે. હું ગણાવવા બેહું નહીં તો અત્યારે 1 કલાક નીકળી જશે કે વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશન જમીન વિસ્તરના ઉપર શું કામ કરેલી છે. અત્યારે ખાલી પહેલો એક પોઈન્ટ મેં જોયો જઈને કે આજે ઇન્ડિયામાં જઈને આપણે ઇંગ્લેન્ડથી જઈને આપણે ત્યાં જઈને રિપ્લેસમેન્ટનું ઓપરેશન કરાયું હોય ઘૂંટણનું, યા આપણા ઘરની અંદર કોઈ ડિસેબલ બાળક હોય તો તેની ફિઝિયોથેરાપી માટે આજે અડધો કલાક કે કલાકના 800,000 રૂપિયા લે છે. પણ કાબિલે તારીફ છે વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશનની એ ટીમને અને એ લોકોની જે મહેનત છે અને જે વરવાઓ ઇંગ્લેન્ડમાં જે પ્લેટફોર્મ ઉસ્માન હાજી તમે લોકોએ જે પ્લેટફોર્મ ખરેખર તૈયાર કર્યું જ નહીં, એ આપણા સમાજને આવવા વાળા વર્ષો માટે ખરેખર એ બહુ મોટી વાત છે કે અત્યારે તમે જે મહેનત કરી ના એ જ પ્લેટફોર્મના ઉપર આપણા પટેલ સમાજને આપણા વડા સમાજને જે ભેગું કર્યું તે ખરેખર હજુ તો આ એક પ્રોગ્રામની વાત કરીએલો છે કે એ લોકોનો જે મમતા પ્રોગ્રામ છે ને એ મમતા પ્રોગ્રામની અંદર મને જાણવા મળ્યું કે આખા ભરૂચ જિલ્લાની અંદર દેવલા, બરકોદરા, જંબુસર, કાવી, બંદર સુધી આ બાજુ અમારા કરજણ તાલુકાના વલણ ગામ સુધી વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશનની ગાડીઓ જાય અને ત્યાંથી છોકરો લાવે, ડિસેબલ છોકરોને લાવે, તે લોકોની ફિઝિયોથેરાપી કરાવે અને ત્યાર પછી આગળ એ લોકોને ભણાવે, એ છોકરોને નોર્મલ કરે છે અને નોર્મલ કર્યા પછી એ લોકો નોર્મલ સ્કૂલના અંદર ચાલુ થઈ ગયો છે. આજે ખરેખર જે લોકો આ વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશનને જે ડોનેશન દઈ રહેલા છે ને તે ખરેખર એમની તો આખીરત બની ગઈ છે કે આજે ડિસેબલ છોકરો અને એ ડિસેબલ છોકરો નોર્મલ થઈને આજે નોર્મલ સ્કૂલોમાં જાય તો ખરેખર જે મહેનત કરવાવાળા છે ને જે આ પ્લેટફોર્મને ઊભું કરનારા એ લોકોની તો ઇન્શાઅલ્લાહ તાલા આખીરત બની ગઈ એ છે. પ્રોજેક્ટનું નામ છે મમતા રિહેબિલિટેશન મમતા ફોર ડિસેબિલિટી કેર અફેક્ટેડ ઇન્ડિવિજ્યુઅલ્સ એન્ડ ફેમિલીઝ. ત્યાર પછી એમના પેલા મિશન એજ્યુકેશન એવરેસ્ટ, મિશન એવરેસ્ટ જે એજ્યુકેશનને લગતો પ્રોગ્રામ છે. ત્યાર પછી પેલી ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી છે તે. ત્યાર પછી એમની સ્કોલરશિપ. એટલે જેમ તમે કહ્યું કે તમે એમની વિઝિટે ગયા તો તમને એમનું કામ સારું લાગ્યું અને સમાજના સશક્તિકરણ માટે અને ખાસ કરીને મુસ્લિમ સમાજને નીચેથી ઉપર લાવવા માટે અત્યારે મહત્વનો ભાગ ભજી રહેલા છે, જેમાં આર્થિક રીતે સદ્ધરતા હોય, શૈક્ષણિક રીતે સદ્ધરતા હોય, સામાજિક રીતે સદ્ધરતા હોય, એ તમે કહેવા માંગો છો, બરાબર છે. અને મને મારી નોટ જ્યારે હું તૈયાર કરતો હતો આ ઇન્ટરવ્યુ માટે તો અત્યારે વલણ વર્લ્ડ ભરૂચ વોરા ફેડરેશન સાથે બહુ નજીકમાં કામ કરેલું છે. તો એ પાર્ટનરશિપ શું છે એના વિશે જરા બ્રીફલી અમારા વ્યુઅર્સને કહો. વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશન આજે એ કામ કરેલું છે કે આપણા સમાજની અંદર જે ગરીબ તબકો છે, અભી હાલ ખાતે અમે જાન્યુઆરીના અંદર અમે વલણ ગામને વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશન ઉસ્માનભાઈ અમને એક બ્લોક ઓફિસ આપી. ઓકે. ઇન્શાલ્લાહ બ્લોક ઓફિસ એવી ધમધમ છે કે આજે યંગ જનરેશનની એક આશા ઉઠી ગઈ છે કે આપણા ગામના જે સ્ટુડન્ટ, સારા છોકરાઓ, બાળકો, ગરીબ બાળકો કે જે ભણવામાં ટેલેન્ટેડ હશે ને એ લોકો ખરેખર ઉત્સાહ અમે છે અત્યારે કે વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશન આજે આપણા વલણના અંદર આવવાથી વલણ મેં ના હતી ની તો હવે ઇમ્તિયાઝભાઈ 38 લાખ રૂપિયા તો ખાલી છે ને એ લોકો છોકરાઓને સ્કોલરશિપ આપી. આજે એ કઈ નોલી વાત ના કહેવાય. આજે આપણા સમાજમાં લોકોને નથી ખબર કે વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશન એ શું છે. 85% લોકોને નથી ખબર. ખરેખર આપણો સમાજની અંદર જે અત્યારે જે યુનિવર્સિટીઓ ને જે કોલેજો જે ખુલ્યો જ નહીં, આજે વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશન એ મહેનત કરેલી છે પાયાની અંદર ને જમીનના ઉપર કે આવાવાળા સમયની અંદર જો અત્યારે મહેનત નહીં કરીએ ને આપણે આપણા સમાજ પાછળ તો આવાવાળા સમયની અંદર છે ને આ કોલેજો વિરાન થઈ જશે. અને અત્યારે જો આ વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશન જે મહેનત કરેલી છે ઇમ્તિયાઝભાઈ તે કાબિલે તારીફ છે કે ઇન્શાલ્લાહ આવાવાળા સમયમાં જે આપણી કોલેજો ભરૂચ જિલ્લાની અંદર જે બનેલી છે ને એ ધમધમ છે ઇન્શાલ્લાહ. ને મને દેખાઈ રહેલું છે કે વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશનની પાછળ એક લખેલું હતું કે ભાઈ 100 બિલિયનર બનાવવાના છે. મેં સવાલ કર્યો હતો આ વસ્તુનો કે 100 બિલિયનર બનાવશે
પછી મને જાણવા મળ્યું આજે મારા નોલેજ પ્રમાણે મને દેખાઈ રહેલું છે ઇમ્તિયાઝભાઈ કે આ આપણે અત્યારે મહેનત કરવાની છે. આ જે ગરીબ તબકો છે ને ઇન્શાલ્લાહ આવવાવાળા સમયમાં કોઈ આઈપીએસ બનશે, કોઈ કલેક્ટર બનશે. એ જ ગરીબ તબકો આ ફેડરેશનને ને આ સંસ્થાઓને ચલાવશે. ઇન્શાલ્લાહ ચલાવશે. Thank you. Sabir, very quickly, Ozzy bhai, in light with VVUK, where VVUK was back in 2018, where is VVUK now, and what kind of future you would envisage that which way VVUK would like to move on? ઇમ્તિયાઝભાઈ, જ્યારે મેં મારું ઇન્ટ્રોડક્શન આપ્યું ત્યારે હું કહેવાનું એક વસ્તુ ભૂલી ગયો કે 2018માં VVUK આપણે સ્ટાબ્લિશ કરેલું અને શરૂઆતના દિવસ હતા પાબા પરથી કરેલી અને એ ટૂંક જ વર્ષ 1.5 વર્ષ જેવું થયું. આવતા ગયા, ચાલતા ગયા, બધા જોડાતા ગયા. એન્ડ અલ્હમ્દુલિલ્લાહ વી ગોટ ટુગેધર. એન્ડ અનફોર્ચ્યુનેટલી અલ્લાહ તરફથી એક એ હતું, ટેસ્ટ હતી, એને COVID-19 ચાલુ થયું ને it was very very difficult moment for people in UK and people back home, આપણી ભરૂચી કમ્યુનિટી. એ ડ્યુરિંગ લોકડાઉન દરમિયાન આપણે આ જ ઓફિસમાં ફારૂકભાઈ અને આપણે 3 મેનલી હતા. એની અંદર આપણો જે રેડિયો ચાલુ કરેલો એ રેડિયોની પણ આપણે અપીલ કરેલી અને અલ્હમ્દુલિલ્લાહ ડ્યુરિંગ that પીરિયડ આપણે ઓલમોસ્ટ તકરીબન 300,000 પાઉન્ડ જેવું કલેક્શન કરેલું અને એ કલેક્શન આપણે અહીંયાથી લગભગ 100 થી ઉપર મશીનો લઈને ગયેલા અને ત્યાં ડિસ્ટ્રીબ્યુટ કરેલા. અને તે દરમિયાન લોકડાઉન દરમિયાન અહીંયાથી ફ્લાઇટ બંધ ને બહુ ડિફિકલ્ટ હતી. તે વખતે આપણે શિપમેન્ટ અરેન્જ કરી અને બોમ્બે પોર્ટ પર ઉતારી અને લોકડાઉનની અંદર જ્યારે કોઈ ટ્રક રોડ પર ના ચાલતી તે વખતે બોમ્બે એરપોર્ટ પર કસ્ટમ ક્લિયરન્સ કરાવી અને આપણે ભરૂચ સુધી સામાન મૂકેલો અને દરેક હોસ્પિટલ, દરેક બ્લોક, દરેક હોસ્પિટલ, લોકલ દવાખાના હુડીન આપણે મશીનો આપ્યા. ગરીબ તબકાની ફેમિલી જે મેડિકલ અફોર્ડ ના કરી શકતી હતી એમને આપણે રોકડ પૈસા આપ્યા અને ગ્રાઉન્ડ લેવલ પર બહુ મોટું કામ થયેલું. એનો જે લીડ લીધેલો ત્યાં આપણા નાસીભાઈ અને મેનલી મરહુમ યુનુસ મામા એમને યાદ કરવા પડે. આજે એમને યાદ કરવા પડે કે એમનો બહુ મોટો ફાળો હતો અને બીજા બધા ઘણા પાયનિયર અને હમણાં અનફોર્ચ્યુનેટલી મેન લોકો હમણાં આપણી સાથે નથી પણ ઇટ વોઝ અ વેરી crucial time. Ayub Mama Akuji, he supported very well to us. અને તે વખતે મને યાદ છે કે જે તે સમય દરમિયાન લોકોના મારી પાસે ફોન આવે ઓક્સિજન બોટલ માટે કે ભાઈ મારે ઓક્સિજન બોટલની જરૂર છે. તો હું અહીં બેઠો યુનુસમાને ફોન કરું અને એ મને એવું કે ઉસ્માન તારા માણસને કે દહેજ આ જગ્યા પર લઈ જા અને ત્યાંથી ઓક્સિજન બોટલ. સુલેમાનભાઈ જોલવા એમને પણ બહુ જ બોટલ મને ભરાવી દીધેલા અંકલેશ્વરથી પણ અને ભરૂચથી પણ ત્યાંથી ને ભરૂચને આપણે સેવા આપી. ઇટ વોઝ અ વેરી ક્રુશિયલ ટાઈમ. અલ્હમ્દુલિલ્લાહ તે વખતે WBF, બાય ધ વે હું પણ WBF નો એક બોર્ડ ઓફ ડાયરેક્ટર છું અને શરૂઆતના ટાઈમથી જ્યારે બિગિનિંગ થયું ત્યારનો હું પણ જોડાયેલો છું અને બહુ ડિટેલ કામ ચાલી રહ્યું છે. અને જે અમને જે રીતે સબીરભાઈ કીધું કે ત્યાં આગળ આ ચાલે, પેલું ચાલે, અલ્હમ્દુલિલ્લાહ ઓલ ક્રેડિટ ગોઝ ટુ ઇન્ડિયા ટીમ. અને એનો જસ્ટ લઈ જાય આપણા અયુબ મામા અકુજી બીકોઝ એમને બેસીને આની અંદર વિઝન મૂકેલું અને એમના હાર્ડવર્કિંગથી આજે આટલા મોટા પાયા પર સ્કોલરશિપ ડિસ્ટ્રીબ્યુશન થાય અને એમાં એક પેની પર રેસ્ટ ઓફ ધ વર્લ્ડમાંથી નથી આવતી. પેની ઇન્ડિયાથી જ કલેક્ટ થાય. આજ સુધી લગભગ 5.5 કરોડ રૂપિયા ડિસ્ટ્રીબ્યુટ થયેલા છે. આ લગભગ 60-70 વર્ષના ગાળામાં અને મારી પાસે જેટલો 40-45 વર્ષનો અનુભવ છે સામાજિક કામનો, રાજકીય કામનો, પ્રોફેશનલી, આ પહેલી વખત લગભગ, કદાચ રોંગ હોઈ શકે પણ આ પહેલી વખત લગભગ એવું બન્યું કે ભારતમાં એક સંસ્થા ઊભી થઈ અને છેલ્લા 6-7 વર્ષની અંદર એ ક્યાં હતી અને ક્યાં છે એના બધા રિપોર્ટ્સ તમે વેબસાઇટ પર જઈને જોઈ શકો છો. એમાં એક પણ પૈસો બહારથી આવ્યો નથી અને એમણે ત્યાં જ મતલબ કે એવું કામ કરીને બતાવ્યું અને ત્યાં જ પોતે સેલ્ફ રિલાયન્સ થઈ અને આ મોટા મોટા પ્રોજેક્ટ આપણા સમાજને ભેગા કરવા માટે અને સશક્તિકરણ માટે કરે છે. હવે છેલ્લો ક્વેશ્ચન બંનેને,
Usman, what is your message as a chair of BBUK, as a board of directors of World Bharuchi Wara Federations, as a businessman, as an entrepreneur? I know your dad, Rustam Bam, also plays a very important role. So you have got a very sound background in terms of the community services. So what is your message for our community, and what is your message for young people, please? મેસેજ ટુ અવર કમ્યુનિટી કે આપણે VBUK ને WBVF ને કનેક્શનની વાત ત્યારથી જ થઈ રહેલી છે. જી. ત્યાર પછી ઇન્ડિયાથી ડેલિગેશન અહીં આગળ આવેલું બિલકુલ. અને એમાં યુનુસભાઈ મરહુમ હતા, નાસરભાઈ હતા, ત્યાર પછી ઉસ્માનભાઈ પેલા બેન્કર્સ હતા, અયુભાઈ અકુજી પણ આપણી ઓફિસે આવી ગયેલા છે, આદમભાઈ આબાદ નગર વાળા પણ આવી ગયેલા છે, ઇકબાલભાઈ પાલાવાળા પણ આવી ગયેલા છે, અજીત સાહેબ પણ આવી ગયેલા છે. બિલકુલ બિલકુલ. અને એ બધા આવેલા અહીંયા આગળ કોલાબોરેશનની વાત થઈ અને તે ટાઈમ પર આપણને ગો હેડ મળેલું કે ભાઈ VBUK ફ્રોમ નોર્થ મિડલેન્ડથી લેસ્ટર ભરૂચી વોરા પટેલ એસોસિએશન અને બીવાલ ભરૂચી વોરા એસોસિએશન ઓફ લંડન, એ ત્રણને ઓફિશિયલી રેકગ્નાઇઝ કરેલા. અને તે ટાઈમથી કન્ટિન્યુ વી આર ઇન ટોક્સ, વર્કિંગ કોલાબોરેશન. અને as and when they require us, especially કોવિડના ટાઈમ પર સાજિદભાઈ વરાસરની વાળા લેસ્ટરથી તે ટાઈમ પર એમને ઓવર 200,000 પાઉન્ડ કલેક્શન કરી અને મોકલેલા. એવી જ રીતે સાફરન રેસ્ટોરન્ટ હારુન મામા પણ બહુ એક્ટિવ હતા અને ત્યાંથી પણ બહુ ઘણું સારું કામ થયેલું. એટલે એની તે ટાઈમથી જ આ કનેક્શનની વાત હતી. અને અલ્હમ્દુલિલ્લાહ સિન્સ ધેન વી ડિસાઇડેડ એ વખતે બીકોઝ આપણું પ્લેટફોર્મ ના હતું તો નોર્થ વેસ્ટની અંદર આપણે વોઇસ ઓફ વડા કરેલું ને મિડલેન્ડમાં બીજું નામ હતું, લંડનમાં બીજું નામ હતું. ત્યારથી જ નામ બદલવાની પ્રક્રિયાની પર ડિસ્કશન થયેલી અને વાત એ કરી કે ભાઈ આપણે ભરૂચી વોરાની સાથે એટલે કે વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશનની સાથે આપણે કનેક્ટ થવાનું અને વી વિલ બી ઓટોમેટિકલી ગેટ ટર્ન્ડ ઇનટુ વન ઓફ ધેર બ્રાન્ચ ઇન લોકલી UK. અને સાથે મળી અને આ પ્લેટફોર્મને કનેક્ટ કરવાનું ઇન્ડિયા સાથે અને વર્લ્ડ પ્લેટફોર્મને કનેક્શન આપવાનું. Okay, and what is your message to our young people? Join with VBUK, join with WBVF, come see us, see our work. We need your help. Our community need your help. Community back home need you. I think it's better કે તમે આવો, અમે તમને ત્યાં લઈ ગયા. લોકલી પણ ખાસા બધા ઇશ્યુઝ છે, એને પણ આપણે એડ્રેસ કરવાના છે. કમ સિટ ડાઉન રાઉન્ડ ધ ટેબલ, લેટ્સ ડિસ્કસ, ટોક અબાઉટ ઇટ એન્ડ લેટ્સ સ્ટાર્ટ ધીસ. સમીરભાઈ, આપણા સમાજને અને યુવાનોને તમારો શું સંદેશો છે? ઇમ્તિયાઝભાઈ, મારો એક જ સંદેશો એવો છે કે અમે આ વસ્તુના અંદર અમે નીકળી ગયા અત્યારે કે ભાઈ અમે અમારા ગામથી સ્ટાર્ટ કરેલું કે જે લગન આપણે આપણા સમાજની અંદર આપણે યંગસ્ટરોને જો જગા નહીં આપ્યા નહીં તો આવાવાળા સમયની અંદર ખરેખર એ બધું મીટી જશે. એટલે અત્યારે ઇન્ટરવ્યુ મને ખબર છે કે તમારી હોય એ જ મહેનત ચાલી રહેલી છે કે આપણી જોડે જોડે અત્યારે યંગસ્ટરોને પ્રોત્સાહન આપો કે યંગસ્ટર આવે. અને અત્યારે મારું કેવું એક જ છે કે જે વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશનનું જેવી હું કામ જોઈને આવ્યો અને જે આપણા સમાજમાં ભરૂચ જિલ્લામાં જે હું જોઈને આવ્યો, ખરેખર આ એક અમરેલા છે. આપણા ગામની અંદર જુઓ, આ કમિટી પેલી કમિટી આ પેલું 70 કમિટી હોય, બધાને ડિસ્ટ્રીબ્યુટ હોય. અત્યારે સમય એ છે કે આ જ સમય છે અને સહી સમય છે. એક અમરેલાના નીચે વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશનના નીચે બધા એક તો આપણો સમાજ ઇન્શાલ્લાહ મને આવા વાળા સમયની અંદર જે વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશને પાછળ લખ્યું નહીં કે 2035 કે 100 બિલિયનર, આપણે એક થઈશું ને જ્યાં સંપ હશે ને ત્યાં જમ્પ થશે ઇન્શાલ્લાહ. આપણે એક થઈશું ને ત્યાં 2035 નું જે લક્ષ્ય રાખેલું છે ને વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશને, આ તો થોડા બીજી બુક છે, એમની જે બુકની પાછળ લખેલું છે 2035 100 બિલિયનર, તો ઇન્શાલ્લાહ આવા વાળા સમયની અંદર આપણને દેખાશે. ખરેખર વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશન એ મહેનત કરે કે
કે અત્યારે આપણા સમાજની અંદર એજ્યુકેશનનો સ્તર આપણે વધારવાની જરૂરત છે. એ સ્તર સમાજનો ક્યારે વધશે કે પટેલ સમાજ, હું એક જ વસ્તુ કહેવા માંગુ છું કે આપણો સમાજનો સ્ટુડન્ટનો અને એજ્યુકેશનનો સ્તર ત્યારે જ વધશે કે જ્યારે આપણે બધા એક હશે. આપણે એક અમરેલાની નીચે કામ કરીશું નહીં તો ઇન્શાઅલ્લાહ તાલા આપણે આપણા સમાજને બહુ આગળ લઈ જઈશું. થેન્ક યુ સમીરભાઈ. અને આ સાથે આઈ હોપ કે તમને આનંદ આવ્યો હશે. આ એક બહુ સરસ બેસિક ઇન્ફોર્મેશન હતી. એક ઓર્ગેનાઇઝેશન અહીંયા યુકેમાં કામ કરે છે, એક સંસ્થા આપણી ઇન્ડિયામાં કામ કરે છે. ઘણા બધા પ્રશ્નો છે, એના જવાબો પણ આપણે શોધવાનો હોય, પરંતુ ખાસ કરીને વીવી યુકેના રેફરન્સ એટલે કે વોરા બોયઝના રેફરન્સ તરીકે એ લોકોના ટ્રસ્ટીઓની અંદર માશાલ્લાહ અમારા દિલાવરભાઈ વલી દસાનવાલા જે પ્રેસિડન્ટ છે, ઓઝીભાઈ તો અહીંયા જ છે, ઇરફાન બાલાભાઈ, રિઝવાનાબેન, દાઉદ ફોજદાર, દિલાવરબાજી પટેલ, ઇનાયતભાઈ, મુસ્તાક મુનશી, ઇસાક જર્મન, મોહમ્મદ અફરોઝ, અમારા યુસુફ ઇબ્રાહિમ, અહેમદ મૂસા પ્રેસ્ટનથી, ફારૂક ઉગરાદાર એન્ડ માયસેલ્ફ. અને અમારી એક્ઝિક્યુટિવ કમિટીમાં છે અમારા સબ્બીર મોહમ્મદ પટેલ, મનુબરવાલા, શબ્બીર અમકા, ઇમરાન, અમારા અકાઉન્ટન્ટ ઓફિશિયલ એપોઇન્ટેડ છે ગુલફરાઝભાઈ, યુથ વિંગની અંદર સબાનુર પટેલ, રૈયાન આદમ, અને વીવી એડવાઇઝર્સમાં છે ઇકબાલભાઈ દોરીવાલા, મહેક ટંકારી, આદમભાઈ, મરહુમ સિરાજભાઈ હતા, સામ મક્કન, હબીબભાઈ બુટા, દિલાવર પટેલ, મનુબરવાલા, એન્ડ ઓફકોર્સ ફારૂકભાઈ પટેલ. બહુ મોટું ઓર્ગેનાઇઝેશન છે, સરસ કામ કરે છે. અને તમે પણ આવો, તમે પણ વાતચીત કરો, તમારા પણ વ્યૂ મંતવ્યો અમારી સાથે વહેંચો. અને આ જે સામાજિક કામ જે છે ને તે સાહેબ મને પેલી એક શાયરી યાદ આવે છે ઓઝીભાઈ અને સબ્બીરભાઈ, જે તમને અને આ સામાજિક કામની અંદર જેટલા પણ મતલબ જદ્દોજહેદ કરે છે કે જિંદગી સે બડી સજા હી નહીં, જિંદગી સે બડી સજા હી નહીં, ક્યા જુર્મ હૈ પતા હી નહીં. અને જે લોકો સામાજિક કામ કરે છે, સામાજિક સેવા કરે છે, માનવ સેવા કરે છે, જે પોતાનો સમય, પોતાનું મન, પોતાનું ધન, પોતાનો આપણે પરિવારને બાજુ પર મૂકી અને સમાજના ઉદ્ધાર અને સદ્ધરતા માટે કામ કરે છે, એના માટે આ લાઈન છે કે જિંદગી સે બડી સજા હી નહીં, ક્યા જુર્મ હૈ પતા હી નહીં, ઇતને હિસ્સોं में बट गया हूं मैं, इतने हिस्सों में बट गया हूं मैं कि मेरे हिस्से में अब कुछ बचा ही नहीं. Keep watching Bebuzz, keep supporting Bebuzz. This is Imtiaz Patel Vadiawala. We like to thank you to Ozibhai Patel, Ozibhai 3D and Sabibhai Dudara to have accepted our invitation at such a short notice to have come into the studio and shared very, very wonderful information along with my producer, CEO and founder Farooq Bhai and our excellent studio editor Salah Bhai. Keep watching Bebuzz, keep supporting Bebuzz. Local to global, global to local. Thank you.